નમસ્કાર. આજે શિક્ષા સપ્તાહ દિવસ 1 ની પ્રવૃત્તિ અમે અહીંયા સ્કૂલ લેવલે કરાવી રહ્યા છીએ. તો આપણે તેને પ્રશ્નોત્તરી દ્વારા જ થોડાક પ્રશ્ન પૂછશું કે તે કઈ રીતની પ્રવૃત્તિ કરે છે. અહીંયા આ બહેનોને લૂડો રમત વિશે આપણે ચિત્ર દોરવા આપ્યું છે. તો હવે અહીંયા વૃષ્ટિબેને ચિત્ર દોર્યું છે. આપણે એને પૂછીએ કેટલું ચિત્ર દોરવાનું બતાવો જોઈએ. હવે આમાં રમવાનું કઈ રીતે હોય? આ દાખલા તરીકે આ રમત છે તો આને રમવાની કઈ રીતે? આયા કુકરી મૂકવાની કલરે કરવાની. પછી પાછાથી દા લેવાની. બરોબર. છ આવે ને પછી કવાની. એટલે બધાયનો વારો આવશે ને? એમાં કોઈની કુકરી મરે કે ન મરે? મરે. ઈ કઈ રીતે? આ ચકડામાં આવે એટલે ચકડામાં નો મરે. બીજા બધે મરે. બાકી બધે મરે. તમારે કેટલું દોરાણું છે? અડધું. આ બેનને એટલું દોરાણું છે. હજી શરૂ છે ક્રિયા. લાવ બેન તારે દ્રષ્ટિબેનને એટલું થયું છે. આવી રીતે આખી લૂડોની રમત એ લોકો દોરે છે અને પછી એમાં અમે ટ્રાયલ પણ કરાવશું પાસાથી રમીને. હવે આ બાજુ આપણે વહી આવીએ. છોકરાઓને પઝલ આપી છે. હવે અહીંયા 0 થી 6 સુધી એને પહેલા દોરી લીધું છે. હવે એનું કટિંગ કરશે અને પછી રમકડા છે એને આમ તેમ વીખી નાખશે અને ફરીથી ગોઠવશે. પછી આ ભાઈ છે આપણે એને શું નામ તારું? ગ્રંથભાઈ. બહુ હોશિયાર છે. એને જો ઘર દોર્યું છે. એ ઘર છે એનું કટિંગ કરશે અહીંથી અને પઝલ રૂપે એ આપણે પાછું બાળકોને રમવા દેશું. અને નક્ષભાઈ બહુ સરસ મહેનત કરી છે. તમે જુઓ અહીંયા 1 થી 16 આંકડા ચોરસમાં ચોરસ કરી અને એને બનાવ્યું છે. હવે એનું કટિંગ કરશે. કલર પણ શરૂ છે. કલર થઈ જાય પછી અને પછી આપણે 1 થી 5 ના બાળકોને આ પઝલ રમવા આપશું અને 6 થી 8 પણ રમી શકે. આવી રીતે આખું TLM તૈયાર કરી રહ્યા છીએ હરિપુરા પ્રાથમિક શાળામાં. થઈ જશે એટલે તમને અમે વિડીયો રૂપે બતાવશું.